ત્રિનેત્રમાં આગળ વધીએ તો દ્વારકા જિલ્લાના ભાણવડમાં લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. માથે છત તો છે, પરંતુ લોકો પોતાના ઘરમાં ઊંઘી શકતા નથી. આંખ બંધ કરે એટલે સામે ડર આવી જાય. હમણાં ધડાકા થશે, ઘરની છત માથે પડશે તો અમારું શું થશે, અમારા બાળકોનું શું થશે? આ ચિંતા ભાણવડવાસીઓના દિલમાં ઘર કરી ગઈ છે, કારણ કે ભેદી ધડાકાએ લોકોની રાતોની ઊંઘ ઉડાવી નાખી છે. ચિંતામાં હવે લોકો કલેક્ટર અને મામલતદાર કચેરી સુધી દોડી ગયા, કારણ કે સતત ધડાકા થતા હવે ચારે તરફ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે શું છે આ ભેદી ધડાકાનું રહસ્ય અને કેવી રીતે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. આંખ મીચીએ ત્યાં ધરતી ધ્રુજે, ધડાકાથી થરથર કાપે માનવી. માથે છત છતાં બન્યા બેઘર. હવે તો ખુલ્લું આકાશ જ અમારો આશ્રય. આ ચાર પંક્તિ કોઈ ભાણવડના લોકોની વ્યથા, તેમનો ડર, તેમની પરિસ્થિતિને વર્ણવી રહ્યા છે. ભેદી ધડાકાએ ભાણવડના લોકોને રસ્તે લાવી દીધા છે. સૌથી પહેલા તે ભેદી ધડાકા કેવા ડરામણા છે તે જુઓ. સાંભળ્યું ને ભાઈ, આ જ ધડાકાએ દ્વારકા જિલ્લાના ભાણવડમાં લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. લોકો પોતાના ઘરમાં ઊંઘી પણ નથી શકતા. ત્યારે આજે વીટીવી ન્યૂઝ ડરના માહોલમાં ભાણવડના લોકોની વચ્ચે પહોંચ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ભેદી ધડાકાઓ થઈ રહ્યા છે. આજે આપણે ભાણવડ શહેરમાં થતા ભેદી ધડાકાઓનું સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કરશું. ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. 24 કલાક અમે ભાણવડના લોકોની વચ્ચે રહ્યા તો દ્રશ્યો ડરામણા હતા. લોકો સાંજે પોતાના ઘરમાં નહીં, પરંતુ ઘરની બહાર અને રસ્તા પર ઊંઘતા નજરે પડ્યા. ભેદી ધડાકાના કારણે લોકોને ઘરમાં ઊંઘતા પણ ડર લાગે. સ્થિતિ એવી બની કે આંખ મીચીને સામે બધું જ ધ્રુજવા લાગે. ગઈકાલની જો વાત કરીએ તો સતત 15 થી 20 મિનિટમાં 7 થી 8 ધડાકાઓ ખૂબ જ વધારે તીવ્રતામાં આવી ગયેલા છે અને જમવાનું છોડી અને બહાર નીકળી ગયા છે. 13 દિવસ થયાના એવા ને એવા ધડાકા આવે, ભેરા પાછો તો 3 આવે, એક ધીમો આવે, પછી એક ઈંચી ફૂલ આવે ને એક ઈંચી વધારે આવે છે. તો આવું એક દિનો ધરતીકંપ હોય, 2 દિના હોય, 3 દિના હોય, આજ 13, 14 દી થયા. ધરતીકંપ ભાણવડમાંથી જ ન જતા, આજુબાજુના ગામડા છે ત્યાં તો કઈ નથી આવતું, અહીંયા જ કેમ આવે છે? વીટીવી ન્યૂઝના સંવાદદાતાએ લોકોના ઘરોની મુલાકાત લીધી તો દ્રશ્યો ખૂબ ડરામણા હતા. ઘરોની છતોના પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા. કોઈ વસ્તુથી છતને અડવામાં આવે તો હજુ પણ પોપડા પડવાના હોય તેમ પ્લાસ્ટર હલી રહ્યું છે. કોઈના કાચા મકાનો ધરાશાયી થઈ ગયેલી હાલતમાં પણ જોવા મળ્યા. તો મોટા ભાગના ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. એની તિરાડો જે લોકોને સંકેત આપે છે કે હવે આ ભેદી ધડાકા બંધ ન થયા તો ગમે ત્યારે ઘર ધરાશાયી થઈ શકે છે. દિવસથી ભાણવડમાં ભેદી ધડાકા. વરસાદી માહોલમાં પણ લોકો ઘર બહાર સૂવા મજબૂર. ધડાકાના કારણે માથે છત પડવાનો ભય. અમારા સંવાદદાતાએ ભાણવડમાં ભેદી ધડાકાના કારણે થયેલી નુકસાની જાણવાનો પ્રયાસ કર્યો. જુદા જુદા વિસ્તારોમાં ફર્યા. પરિસ્થિતિ જોઈ તો દ્રશ્યો ડરામણા હતા.
લોકોએ ભયના માહોલ વચ્ચે કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યા છે અને આ ભેદી ધડાકા અંગે કોઈ સંશોધન થાય તેવી માંગ કરી છે. અમે ગામના કેટલાક લોકો સાથે મુલાકાત કરી તો જાણો શું કહે છે તેઓ. 12-13 દિવસથી આ ભેદી ધડાકાઓ થાય છે. સરકારને, મામલતદારશ્રીને બધાને રજૂઆત કરવા છતાં ઉપરથી એવું કહેવામાં આવે છે કે ભૂકંપના ભેદી આંચકા હોય એવું જણાવવામાં આવેલું છે, પરંતુ હજી સુધી આનું કોઈ નિરાકરણ થયું નથી. ગઈકાલે રાત્રે પણ માનો ને કે 8 થી 10 ની વચ્ચે 8 થી 10 ભેદી ધડાકાઓ થયા છે અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે. નાના નાના બાળકો પણ ડરી જાય છે, મોટા જે વડીલો છે એ પણ ડરે છે. તો આનું ખરેખર નિરાકરણ શું? અવારનવાર આવા ભેદી ધડાકા થાય છે. કાલે રાત્રે 9 થી 10 ની વચ્ચે 6 થી 7 આંચકા આવ્યા હતા એવું છે, પણ સરકારશ્રી એમ કે આંચકા છે, અમને એવું લાગતું નથી કે આંચકા હોય. પછી અમારા એરિયામાં ઘણી જગ્યાએ ઘણાના ઘરમાં તિરાડો પડી ગઈ છે, પોપડા પડે છે, એવું થાય છે. નાના નાના બાળકો બહુ ડરે છે, વૃદ્ધ ડરે છે. અમે રાત્રે કાલે 2:30 વાગે પણ બહાર બધા નીકળી ગયા હતા. લોકો કહે છે આ ભૂકંપ નથી, કોઈ રહસ્યમય ધડાકા છે. આ પ્રકારે ભૂકંપના આંચકા અમે ક્યારેય નથી સાંભળ્યા. જ્યારે આ મુદ્દે અમે દ્વારકા જિલ્લાના કલેક્ટર સાથે વાત કરી તો તેઓ કહે છે કે આ ભૂકંપના આંચકા છે. કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે? આ ખરેખર ધરતીકંપનો જ આંચકો છે, પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે. પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા 15 વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ વખત, એટલે લગભગ 10-1 વર્ષમાં 15 થી આજ શરૂ કરીએ ને તો 80 વખત આંચકા નોંધાયેલા છે. શું છે આ ભેદી ધડાકાનું ઘૂંટાતું રહસ્ય? ક્યાં સુધી લોકોને ખુલ્લામાં ઊંઘવું પડશે? 16 દિવસથી કેમ ભેદી ધડાકા થઈ રહ્યા છે? હાલ આવા અનેક સવાલો લોકોના મનમાં છે, કારણ કે તેમણે ભેદી ધડાકાને મહેસૂસ કર્યા છે. ભેદી ધડાકાથી હવે થરથર તેઓ કાપી રહ્યા છે. તેમની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. આ ભેદી ધડાકાઓનું એક રિપોર્ટિંગ કરવા માટે જ્યારે અમે ભાણવડ ખાતે પહોંચ્યા, આવીને જોયું એક ઘરની અંદર દિવાલોમાં ગંભીર રીતે તિરાડો પડી ગઈ છે. ભાણવડ વાસીઓનું કહેવું છે કે છેલ્લા 14 દિવસથી અહીં ભેદી ધડાકાઓ થઈ રહ્યા છે અને ધરતીમાં ધ્રુજારી પણ આવી રહી છે. પરંતુ ભાણવડ વાસીઓ કહે છે કે જ્યારે અમે કંટ્રોલ રૂમ 1070 નંબર ઉપર ફોન કરી અને ઇન્ક્વાયરી કરીએ છીએ તો ત્યાંથી અમને એવું કહેવામાં આવે છે કે ભાણવડમાં ભૂકંપ જેવું કંઈ છે નહીં. તો સવાલ સ્પષ્ટ એ છે કે તંત્ર દ્વારા એક જ સમસ્યાના 2 જવાબો કેમ આપવામાં આવી રહ્યા છે. અશોક માણેક, VTV ન્યૂઝ, ભાણવડ.